જય શ્રી કૃષ્ણ. વૃષભ રાશિ વિશે જોઈએ. અક્ષર છે બ, વ અને ઉ. આ રાશિમાં વર્ષફળ જોઈએ તો ગુર્જરના ગ્રહ પ્રમાણે ગુરુ વર્ષની શરૂઆતથી જ કર્ક રાશિમાં રહી ત્રીજા ભાવેથી ભ્રમણ કરશે, જ્યારે શનિ 11મા ભાવે રહે છે, જે શુભ ફળ આપશે. રાહુ 10મા ભાવે રહી શુભ ફળદાયી માને છે. માનસિક અને શારીરિક આરોગ્ય. મનને પહાડ જેવું બનાવશો અને મનને આયોજનપૂર્ણ પગથિયાની જેમ જો તમે કાર્ય કરશો તો મનોરથ તમારા પૂર્ણ બનશે અને સર્વ કાર્ય પ્રમાણે સિદ્ધ થશે. માનસિક સ્થિરતા સારી રહેશે. પાણીની વહેણની જેમ લાગણીમાં તણાશો નહીં, નહીંતર પરિવારમાં આ લાગણી તમને ક્યારે મીઠાશ જેમ મીઠાઈમાં કીડા પડતા વાર લાગતી નથી, તેમ લાગણીમાં તણાઈને જ્યારે તમે કોઈ પારિવારિક ન્યાય કરવા બેસશો તો ક્યારેક એવું ન બને કે કુદરતની વિરુદ્ધમાં તમારે કાર્ય કરવું પડે. એના કરતાં વધારે સારું છે ગીતાના સંદેશને અનુસરી કર્મ પ્રમાણે તમે ઈશ્વર ઉપર છોડજો. લાગણીમાં બંધાઈ અને તમે તેના કર્મ આડે પાંદડું ન બાંધશો. મનને જો તમે મજબૂત રાખશો તો માનસિકતાનો ભોગ બનશો નહીં. શારીરિક આરોગ્ય આ વર્ષે નબળું રહે છે. બીપી છે, કોલેસ્ટ્રોલ છે, તેમજ ખાવા પીવામાં પરેજી રાખવી. છાતી અને હૃદયને લગતી કોઈ એકાદ વાર મોટી બીમારી પણ આવી શકે અથવા દવાખાને એડમિટ પણ થવું પડશે. વર્ષમાં અવારનવાર તેને લગતી તબીબી સારવાર પણ કરાવવી પડશે. આરોગ્ય માટે આ વર્ષે શારીરિક આરોગ્ય માટે થોડીક કાળજી લેવી જરૂરી બનશે.